નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ। નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। ભરૂચના અયોધ્યાનગરમાં ચોરોની શંકાએ 5 સાધુઓ ટીપાયા। લોકોએ ઘેરી વળી ટીપી નાખી પોલીસના હવાલે કર્યા। પોલીસે તપાસમાં ભિક્ષુકો નિર્દોષ હોવાનું ખુલ્યું। અંતે નેત્રંગ 4 રસ્તા વિસ્તારમાં દબાણો દૂર કરાયા। દબાણો દૂર કરવાનો મુદ્દો સંકલન સમિતિની બેઠકમાં લેવાતા જ બુલડોઝર થકી દબાણોનો સફાયો થયો। ભરૂચમાં ચોમાસામાં વિવિધ માર્ગો બિસ્માર બન્યા। બિસ્માર માર્ગના કારણે વાહન ચાલકોને હાલાકી। તંત્ર દ્વારા માર્ગના સમારકામની કામગીરી શરૂ કરાઈ। ખોરાક અને ઔષધ નિયમન તંત્ર ગુજરાત રાજ્ય દ્વારા ફૂડ સેફ્ટી પખવાડિયાની ઉજવણીના ભાગરૂપે ભરૂચમાં સેમિનાર યોજાયો। નવરાત્રીમાં કરજણ તાલુકામાં કરોડોના વિકાસના કામોનું ધારાસભ્યના હસ્તે ખાતમુહૂર્ત। કરજણથી કાયાવરોહણ આમોદ રોડ તેમજ નગરને ફરતે રિંગ રોડ બનાવાશે। ભરૂચ શહેર જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી ચોરોની અફવાથી લોકો જાગરણ કરી રહ્યા છે, તો કેટલાય નિર્દોષ આશંકાથી લોકોના રોષનો ભોગ બની રહ્યા છે। તેમાં વધારો થતો હોય તેમ ભરૂચમાં 5 જેટલા સાધુ જેવા લાગતા 5ને ચોરીની આશંકાએ ઘેરી લઈ ટપલી દાવ કરી પોલીસને સોંપી દીધા હતા। જોકે તપાસમાં તેઓ નિર્દોષ હોવાનું ખુલ્યું હતું। ભરૂચ જિલ્લાના કેટલાય ગામોમાં નવરાત્રીના ગરબા છોડી મોડી રાત્રે હથિયારો સાથે પોતાના ગામોની સુરક્ષા કરતા હોય તેવા અનેક અહેવાલો આવી રહ્યા છે। અફવાઓની અસરથી પ્રજાજનોમાં ભયનો માહોલ ઊભો થયો છે, પણ હજુ સુધી એક પણ વ્યક્તિએ ચોરોને નજરે જોયા હોય તેવો કિસ્સાઓ સામે આવ્યા નથી। માત્ર અફવાઓના કારણે નિર્દોષ લોકો ભોગ બની રહ્યા છે। તેવામાં ભરૂચના લિંક રોડ ઉપર આવેલ અયોધ્યાનગર સોસાયટીમાં 5 જેટલા ભગવાધારી ભિક્ષુકો ભિક્ષા લેવા આવ્યા, પરંતુ સોસાયટીમાં પ્રવેશતા જ તેઓ ચોર હોય તેવી શંકાએ સોસાયટીના લોકો એકત્ર થઈ તેઓને ઘેરી વળ્યા અને તેઓ કંઈ બોલે તે પહેલા જ ટપલી દાવ શરૂ કરી દીધો હતો। આ અંગે કેટલાક સ્થાનિકોએ ભરૂચ એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને લૂંટટોળા વચ્ચેથી 5ને સુરક્ષિત પોલીસની ગાડીમાં બેસાડી પોલીસ મથકે લઈ જવામાં આવતા તેમની પૂછપરછમાં 5 ભિક્ષુકો હોય અને ભિક્ષા લેવા માટે સોસાયટીમાં પ્રવેશ્યા હોવાનું સામે આવ્યું હતું। હે ડમર વાગ્યા ને માના વેણા વાગ્યા, ભરૂચ શહેરમાં વેણા વાગ્યા। હે ગરબે રમે ને મારી ગરબે રમે, ભરૂચ શહેરમાં ગરબે રમે। તપોવન સંસ્કાર કેન્દ્ર નવરાત્રી મહોત્સવમાં શરદ પૂર્ણિમાના પાવન પ્રસંગે હું ફાલ્ગુની પાઠક મોજીલા ગુજરાતીઓ અને ભરૂચના તમામ નગરજનો સાથે ગરબાની રમઝટ બોલાવવા આવી ગઈ છે। તારીખ છે 16 ઓક્ટોબર એટલે કે 16મી ઓક્ટોબર 2024। જય અંબે। નેત્રંગ નગર વેપારી મથકની સાથે સાથે તાલુકાના 78 ગામોનું મુખ્ય મથક છે। નગરમાં આવેલ 4 રસ્તા વિસ્તારમાં બિલાડીના ટોપની જેમ રોડ રસ્તાઓની લગોલગ દબાણોને લઈને રાહદારીઓ તથા વાહન વ્યવહારને નડતરરૂપ હોય, જેને લઈને તારીખ 21મીના રોજ મળેલ જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં આ બાબતનો મુદ્દો ઉઠાવવામાં આવતા નિવાસી અધિક કલેક્ટર ભરૂચ દ્વારા ઝઘડિયાના નાયબ કલેક્ટરને લેખિતમાં હુકમ કરી દબાણો તાત્કાલિક દૂર કરવા તાકીદ કરવામાં આવી હતી। નાયબ કલેક્ટર ઝઘડિયા દ્વારા તારીખ 21મીના રોજ તાલુકા વિકાસ અધિકારી નેત્રંગ, સરપંચ, તલાટી કમ મંત્રી નેત્રંગને લેખિત હુકમ કરી આ બાબતે દિન 2માં અત્રેની કચેરીમાં રિપોર્ટ કરવા જણાવતા વહીવટીતંત્ર થકી આજે તારીખ 5મીના રોજ પોલીસ વિભાગના ડીવાયએસપી, નેત્રંગ પોલીસ સ્ટેશનના પીપીઆઈ આરસી વસાવા સહિત ભારે પોલીસ કાફલા સાથે સવારના 9 વાગ્યાથી નેત્રંગ મામલતદાર રીતેશ કોંકણી, તાલુકા ઇન્ચાર્જ ટીડીઓ સોહેલ પટેલ, માર્ગ મકાન વિભાગ રાજ્ય ધોરીમાર્ગના નેશનલ હાઈવે વિભાગના નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા
વિભાગના ઉચ્ચ અધિકારીઓ બુલડોઝરના કાફલા સાથે નેત્રંગ 4 રસ્તા ખાતે હાજર રહી ડિમોલિશનની કામગીરી શરૂ કરી હતી. જો કે લોકોએ આગલા દિવસથી સ્વૈચ્છિક રીતે દબાણો દૂર કરવામાં લાગી ગયા હતા. ડિમોલિશન કામગીરી નિહાળવા માટે લોકટોળા ઉમટી પડ્યા હતા. ડિમોલિશનની કામગીરી દરમિયાન કોઈપણ જાતનો અનિચ્છનીય બનાવ બનવા પામ્યો ન હતો. દિવાળી પૂર્વે જ નેત્રંગમાં દબાણોના સફાયાથી કેટલાય રોજીરોટી ગુમાવી છે, પણ ટ્રાફિક માટે હવે રાહત રહેશે. અંકલેશ્વરના ગડખોલ પાટિયાથી નર્મદા મૈયા બ્રિજ સુધીનો માર્ગ અતિ બિસ્માર બનતા તંત્ર દ્વારા માર્ગ પર સમારકામની કામગીરી શરૂ કરવામાં આવી છે, જેથી આગામી દિવસોમાં પ્રજાજનોને રાહત થશે. ભરૂચ અને અંકલેશ્વરમાં ચોમાસા દરમિયાન ભારેથી અતિભારે વરસાદ વરસતા વિવિધ માર્ગો બિસ્માર બન્યા હતા, જેના કારણે વાહન ચાલકોએ પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ત્યારે તંત્ર દ્વારા હવે માર્ગના સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી છે, જેના ભાગરૂપે અંકલેશ્વરથી ભરૂચને જોડતા જૂના નેશનલ હાઈવે નંબર 8ના માર્ગ પર પેચિંગ વર્ક શરૂ કરવામાં આવ્યું છે. અંકલેશ્વરના ગડખોલ પાટિયાથી નર્મદા મૈયા બ્રિજ સુધીનો માર્ગ અતિ બિસ્માર બન્યો હતો, જેના કારણે ભરૂચ અંકલેશ્વર વચ્ચે અવરજવર કરતા સેંકડો વાહન ચાલકો હાલાકી વેઠી રહ્યા હતા. પરંતુ આ માર્ગ પર હવે તંત્ર દ્વારા પેચિંગ વર્ક શરૂ કરવામાં આવ્યું છે અને આગામી 2 થી 3 દિવસમાં માર્ગ પર જે જગ્યાઓ પર ખાડા પડ્યા હશે ત્યાં સમારકામ હાથ ધરવામાં આવશે અને પેચિંગ વર્ક પૂર્ણ થઈ ગયા બાદ વાહન ચાલકોને રાહત મળશે. ખોરાક અને ઔષધ નિયમન તંત્ર ગુજરાત રાજ્ય દ્વારા ફૂડ સેફ્ટી પખવાડિયાની ઉજવણીના ભાગરૂપે ભરૂચમાં અવેરનેસ તાલીમ તથા લાયસન્સ રજીસ્ટ્રેશનનું આયોજન કરવા અંગે માર્ગદર્શન સેમિનાર યોજવામાં આવતા મોટી સંખ્યામાં સંચાલકોએ ભાગ લીધો હતો. ગુજરાત સરકાર દ્વારા રાજ્યની જાહેર જનતાને શુદ્ધ, સાત્વિક તેમજ સલામત આહાર મળી રહે તે માટે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર ગુજરાત રાજ્ય દ્વારા ફૂડ સેફ્ટી પખવાડિયાની ઉજવણી કરવામાં આવી રહી છે, જે આગામી 17-10-2024 સુધી ચાલનાર છે. જેના ભાગરૂપે ભરૂચ શહેર અને જિલ્લામાં ખાદ્ય ચીજના વેપારીઓ સાથે સંકળાયેલ ખાણીપીણીની લારીઓ, ગલ્લાઓ, હોટલો, રેસ્ટોરન્ટ તેમજ અન્ય ખાણીપીણીના વ્યવસાય સાથે સંકળાયેલા લોકો માટે ભરૂચ અને નર્મદા વિભાગ દ્વારા ફૂડ સેફ્ટી અવેરનેસ તાલીમ તથા લાયસન્સ રજીસ્ટ્રેશન અંગેનું સેમિનાર ભરૂચના જાડેશ્વર સ્વામિનારાયણ મંદિર નજીક આવેલ હોટલ યુનિટી ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવતા મોટી સંખ્યામાં સંચાલકોએ લાભ લીધો હતો. ફૂડ સેફ્ટી પખવાડિયાની ઉજવણી અંતર્ગત યોજાયેલ સેમિનાર અંગેની ફૂડ વિભાગના અધિકારી અશોક રાઠવાએ માહિતી આપતા જણાવ્યું કે વેપારીઓને સ્થળ ઉપરથી જ રજીસ્ટ્રેશન કરી લાયસન્સ આપીશું, જેથી સહેલાઈથી વેપાર કરી શકે. પહેલા લારી ગલ્લા ચલાવતા ફેરિયાઓ માટે રજીસ્ટ્રેશન ફી 100 હતી, જે હાલમાં સરકારે નિઃશુલ્ક કરવામાં આવતા નાના ફેરિયાઓને લાયસન્સ કાઢી આપવામાં આવનાર છે. એટલે કે તારીખ 3 થી 17 સુધી ફૂડ સેફ્ટી પખવાડિયાની ઉજવણી કરી રહ્યા છે, જેમાં ખાદ્ય સાથે સંકળાયેલ તમામ વેપારીઓને અવેરનેસ તાલીમ તથા લાયસન્સ રજીસ્ટ્રેશનની આયોજન કરવામાં આવેલ છે. જેમાં આજરોજ ભરૂચ ખાતે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા લાયસન્સ રજીસ્ટ્રેશનનો જાહેર કેમ્પ કરેલો છે. એટલે એમાં જે બી ફૂડ સાથે સંકળાયેલ છે તેઓને આજે સ્થળ પર જ લાયસન્સ રજીસ્ટ્રેશન આપીશું, જેથી એ લોકો સહેલાઈથી વેપાર કરી શકે. અને જે બી રજીસ્ટ્રેશન 100 રૂપિયા ફીસ હતી એ બી હવે ગવર્મેન્ટે ફ્રી ઓફ કોસ્ટ કરી છે. એટલે જે બી લારી ગલ્લાઓ છે એ વિધાઉટ ફીસ લાયસન્સ મેળવી શકે છે. કરજણ તાલુકા અને નગરમાં થઈને કરોડોના વિકાસના કામોનું ખાતમુહૂર્ત. કરજણના ધારાસભ્યના વરદ હસ્તે વિવિધ જગ્યાઓના નવા કામોનું ખાતમુહૂર્ત કરાયું હતું. ધારાસભ્યની રજૂઆતના પગલે ગુજરાત સરકાર દ્વારા મંજૂર કરેલ કરજણ રિંગ રોડ, કરજણ આમોદ રોડ, કરજણ કારવણ રોડ અને કરજણ તાલુકાના છછવા ગામની નવીન ગ્રામ પંચાયત ઓફિસના મકાનના 29.17 કરોડના કામોનું ખાતમુહૂર્ત કરજણના ધારાસભ્ય અક્ષય પટેલના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કાર્યપાલક ઇજનેરના કાર્યપાલક ઇજનેર સહિત તાલુકા જિલ્લા પંચાયતના સભ્યો, સરપંચો સહિત ગ્રામજનો અને ભાજપના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચની ઓક્ઝિલિયમ સ્કૂલ ખાતે 2 દિવસીય ઇન્ટર સ્કૂલ કબડ્ડી ચેમ્પિયનશિપનું આયોજન કરાયું હતું, જેમાં ભરૂચ જિલ્લાની 7 સ્કૂલના બાળકોએ ભાગ લીધો હતો અને ઓક્ઝિલિયમ સ્કૂલ વિજેતા બની હતી. ભરૂચ શહેરના ભોલા વિસ્તારમાં આવેલી ઓક્ઝિલિયમ સ્કૂલમાં બાળકોમાં રહેલી સુસુપ્ત ખેલ શક્તિઓ બહાર લાવવા
માટે અનેક ખેલકૂદની સ્પર્ધાઓ રમાડવામાં આવે છે, જેના ભાગરૂપે 4 અને 5મી ઓક્ટોબરના રોજ ઓક્ઝિલિયમ સ્કૂલ ખાતે ઇન્ટર સ્કૂલ કબડ્ડી ચેમ્પિયનશિપનું આયોજન કરાયું, જેમાં ભરૂચ જિલ્લાની અલગ અલગ 7 સ્કૂલના વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો, જેથી ફાઇનલ કબડ્ડીની સ્પર્ધા ઓક્ઝિલિયમ સ્કૂલ અને અંકલેશ્વરની એસેન્ટ સ્કૂલ વચ્ચે રમાઈ હતી, જેમાં ઓક્ઝિલિયમ સ્કૂલ વિજેતા થઈ પ્રથમ ક્રમાંક મેળવ્યો તો દ્વિતીય ક્રમાંક પર એસેન્ટ અને તૃતીય ક્રમાંક પર જૂના બોરભાઠા પ્રાથમિક સ્કૂલે પ્રાપ્ત કર્યો હતો। આ પ્રસંગે મહેમાન તરીકે ભરૂચ કબડ્ડી એસોસિએશન સેક્રેટરી જયપાલસિંહ મોરી, ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન અને ટીમ મેનેજર ભરૂચ જિલ્લા રમતગમતના હિતેશ પઢિયાર અને ઓક્ઝિલિયમ સ્કૂલના ટ્રસ્ટી સંગીતાબેન રાજ, માર્ગેશ રાજની ઉપસ્થિતિમાં કબડ્ડીમાં વિજેતા થયેલી ટીમોને ઇનામ વિતરણ કરાયું હતું। આ એટલો સરસ સંદેશ છે ભરૂચની દરેક સ્કૂલ માટે કે કબડ્ડીની રમતને એક પ્લેટફોર્મ મળે। કબડ્ડીની રમત દિવસે ને દિવસે તમે જોઈ શકો છો કે પ્રો કબડ્ડી આજરોજ બહુ ફેમસ થવા માંડી છે। તો નાના અંડર 14 થી લઈને 17 સુધીના ખેલાડીઓને જો આપણે તૈયાર કરીશું, એમને જો મોકો આપીશું ને, તો આગળ જતાં એ કોલેજ સુધી અને સ્ટેટ લેવલ, નેશનલ લેવલ સ્પર્ધામાં ખૂબ જ સારી રીતે પ્રદર્શન કરી શકશે અને ભરૂચમાંથી ઘણા સારા છોકરાઓ નેશનલ કક્ષાએ પાર્ટિસિપેશન કરી શકશે। હું ઓક્ઝિલિયમ સ્કૂલના આચાર્યશ્રી અને ટ્રસ્ટીઓ અને માર્ગેશભાઈનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે તેઓએ આવી ભરૂચ જિલ્લાની અંદર આવી ઇન્ટર સ્કૂલ કોમ્પિટિશનની સ્પર્ધાનું આયોજન કર્યું। આ વર્ષે 8 ટીમોએ ભાગ લીધો છે, પણ હું આશા રાખું છું કે આવતા વર્ષે આના કરતાં વધારે ટીમો સ્પર્ધામાં ભાગ લે અને કબડ્ડીનું નામ ભરૂચ અને ગુજરાતમાં રોશન કરે। ભરૂચમાં નવરાત્રીમાં અનોખી રામલીલાનું આયોજન ઉત્તર પ્રદેશના કલાકાર કસબીઓ દ્વારા કરવામાં આવ્યું છે, જે પ્રજાજનોમાં આકર્ષણ જમાવી રહ્યું છે। શ્રી રામ સીતા ધર્મ પ્રચારક રામાયણ રામલીલા મંડળ ઉત્તર પ્રદેશ પ્રયાગરાજ અયોધ્યાથી 1200 કિલોમીટર દૂર ભરૂચના ધોળીકુઈ બજારમાં શ્રી કષ્ટભંજન મંદિરના પટાંગણમાં વિનામૂલ્યે રામલીલાનું આયોજન કરવામાં આવેલ છે। આ ટીમ ઉત્તર પ્રદેશ અયોધ્યાથી આવેલ છે। તેઓએ આ કાર્યક્રમના આયોજન માટે કોઈ રૂપિયા લીધેલ નથી। તેઓ આ બધું જ પોતાની જાતે કરે છે, માટે આપણાથી જે બને તે દાન આપવા સૌ નગરજનોને વિનંતી છે। આ રામલીલા આપણને જૂના સમયની યાદ અપાવે છે। રામલીલામાં દરેક પાત્ર પુરુષો ભજવે છે, તેઓ સ્ત્રીઓને રોલ પણ જાતે કરે છે। તેઓની 15 વ્યક્તિઓની ટીમ છે। તેઓ મંડપથી માંડીને ટેબલ લાઇટ બધું સાથે લઈને ફરે છે। દરેક સંવાદ તેઓ પોતાના મોઢેથી બોલીને જાતે કરે છે અને મ્યુઝિકમાં તેઓ ભારતીય વાજિંત્રો વગાડીને તેના માટે અગાઉથી કોઈ સાઉન્ડ રેકોર્ડિંગ કરેલ નથી। प्रयाग क्षेत्र काशी यूपी उत्तर प्रदेश के रहने वाले हैं। हम श्री रामचरितमानस पर रामायण रामलीला का आयोजन प्रोग्राम करते हैं और हर जगह मेन उद्देश्य अपना ये है कि रामायण रामचरितमानस या भगवान के राम गुणगान का हमेशा प्रचार प्रसार होता रहे, यही अपना मेन उद्देश्य है। यह जन जागरण है, भगवान के नाम का गुणगान हमेशा चलता रहे, यही अपना उद्देश्य है। हिंदुत्व जगता रहे, यही मेन कारण है। बस बाकी आपके स्टाफ में कितने लोग हैं? 15 लोग। और क्या क्या काम है? सब यही अपना रामायण करते हैं। और ये कितने दिन चलती है रामलीला? ये 9 दिन, 11 दिन, 7 दिन, जहाँ जैसा रुझान मिलता है। और इसमें कितने दिन चल रहे हैं? 9 दिन का। ત્યારે આપ સૌને જણાવતા આનંદ થાય કે આપણા ભરૂચમાં શ્રી કષ્ટભંજન મંદિરજીના પટાંગણમાં પ્રયાગરાજથી એટલે કે અયોધ્યાથી રામલીલા દર્શાવવા માટે એક ટીમ આવી છે, જે આપણને અહીંયા છેલ્લા 3-4 દિવસથી સુંદર રામલીલા બતાવે છે। કષ્ટભંજન મંદિરના પ્રાંગણમાં દરરોજ રાત્રે 8:30 થી 11 વાગ્યાના સમયગાળા દરમિયાન આ રામલીલા દર્શાવવામાં આવે છે। રામલીલા તમે પણ જોશો તો લાગશે આપણને કે આપણે વર્ષો પુરાના સમયમાં આવી ગયા છે। એ લોકોએ એટલું સુંદર રીતે આપણને રામાયણ રજૂ કર્યું છે કે આપણને જોતા ખરેખર થઈ જાય કે નહીં, આ આપણો
જૂનો યુગ હતો ને આપણી જૂની સંસ્કૃતિ હતી. મારી આપ સૌ ભરૂચના લોકોને વિનંતી છે કે આપ સૌ આવો અને એકવાર આ રામલીલા અવશ્ય જુઓ. આરસીસી ભરૂચ દ્વારા આયોજિત શેરી ગરબા સ્પર્ધા અંતર્ગત જાડેશ્વરની આલી સોસાયટી ખાતે ગરબો રજૂ કરવામાં આવ્યો હતો. આરસીસી ભરૂચ દ્વારા લુપ્ત થતી શેરી ગરબાની પરંપરાને જાળવી રાખવાના પ્રયાસ રૂપે છેલ્લા 4 વર્ષથી શેરી ગરબા સ્પર્ધાનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેના ભાગરૂપે જાડેશ્વરની આલી સોસાયટી ખાતે નિયતિ ગાંધીના કીપ ફિટ ગ્રુપ દ્વારા ટ્રેડિશનલ ડ્રેસમાં શેરી ગરબાની રમઝટ બોલાવવામાં આવી હતી. નિર્ણાયક તરીકે આરસીસીના મેમ્બર સ્મિતા સોની તથા ધ્રુમાલી દેસાઈએ સેવા આપી હતી. શેરી ગરબા જે દર વર્ષે ભરૂચમાં થાય છે, તો આજે દ્વિતીય દિવસે અમે કીપ ફિટ ગ્રુપ તરફથી આજે અર્વાચીન ગરબો રજૂ કર્યો છે અને સ્મિતાબેન અને ધ્રુમાલીબેન જે નિર્ણાયક તરીકે છે એમનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે જેમણે અમને આ મોકો આપ્યો અને શેરી ગરબા શું છે એનું અમને જરાક નોલેજ પણ આપ્યું. તો અમે એમનો ખૂબ ખૂબ આભાર કીપ ફિટની ગ્રુપની બધી લેડીઝ તરફથી અમે એમનો આભાર માનીએ છીએ અને અમે એવું ઈચ્છીએ કે ધ્રુમાલીબેન અને સ્મિતાબેન દર વર્ષે અમને આ જ રીતે અમને પ્રોત્સાહન આપે અને આગળ દર વર્ષે આ રીતે અમને આગળ વધવા માટે તક આપે. તો અમે બધા એમનો બહુ ઘણો આભાર માનીએ છીએ. તો બોલો જય. હિન્દુ વાળંદ એકતા સંગઠનની પ્રથમ સંગઠન સભા જાડેશ્વર ખાતે મળી હતી. ઉઠો જાગો અને હિન્દુ હિત કે સાથ ચલોના જયઘોષ સાથે પરંપરાથી ચાલ્યા આવેલ કેશ કર્તનના વ્યવસાયને સન્માન, સ્વાભિમાન અને આત્મગૌરવના ભાવ સાથે વાળંદ એકતા સંગઠન પોતાના પારંપરિક વ્યવસાયનું સંરક્ષણ અને સંવર્ધન કરવાની પહેલમાં પ્રથમ પગથિયું માનતા લીંબચ માતાની વાડી જાડેશ્વર ખાતે હિન્દુ વાળંદ એકતા સંગઠનની પ્રથમ સભા મળી હતી, જેમાં પ્રત્યક્ષ સાનિધ્ય પરમ પૂજ્ય મુક્તાનંદ સ્વામીજી તેમજ મિલિંદભાઈ પટેલ પ્રમુખ હરિપ્રબોધમ પરિવારનું પ્રાપ્ત થયું હતું, જેમાં વાળંદ સમાજ પ્રમુખ ઇન્દુભાઈ, આરએસએસના મેહુલભાઈ વાળંદ સહિત અન્ય અગ્રણીઓ અને કેશ કર્તન વ્યવસાયીઓ ઉપસ્થિત રહ્યા હતા. सपोर्ट में आप सबको व्यक्तिगत है मुक्तानंद स्वामी युद्ध करे છે કેટલા બધા વિષયની અંદર મેસેજ આવે છે, રેલી કાઢીએ રેલીમાં જોવા જઈએ તો 100-200 માણસ હોય અને આજે મુસ્લિમની રેલી તમે જુઓ, અકબરુદ્દીન ઓવૈસીએ મુંબઈમાં રેલી કાઢી, એમના મેસેજ સિસ્ટમથી 10 લાખ મુસ્લિમો આવ્યા. આપણે જ આપણા પગ કાપી રહ્યા છે. કોઈ સમર્પિત ભાવ જોઈશે. પહેલું તો એને ઘરથી શરૂઆત કરવી પડશે. આપણે જે આપણા ઈષ્ટદેવને માનતા હોય ત્યાં આરતી, થાળ, પૂજા, ધર્મશાસ્ત્રનું પઠન, હિન્દુ ધર્મને નસમાં ઉતાર્યા પછી જ કોઈ પણ કાર્યમાં આપણે સમર્પિત ભાવ કરી શકીશું. એટલે આ બોર્ડ જે લાગેલું છે ને પાછળ એની ટેગ લાઈન છે, ઉઠો જાગો और हिंदू हित के साथ चलो. આ માત્ર ખાલી જે બોર્ડ લગાવે છે એને લાગુ પડનારી ટેગલાઈન છે એમ નથી. સંપૂર્ણ હિન્દુ સમાજના પ્રત્યેક વ્યક્તિને આ લાગુ પડે છે કે જે વાળ કપાવવા માટે થઈને પણ આવે છે એને પણ જોવાનું છે કે હિન્દુ હિત મારા આચરણમાં ક્યાં છે. હું કોઈ એવી સેલિબ્રિટી નથી કે મારી વાળની હેરસ્ટાઈલને કારણે કોઈ પૂછતો હોય કે તમે કોઈ જગ્યાએ વાળ કપાવો છો. મને બેઠેલા અહીં કોઈ પણ વ્યક્તિ એવું નહીં, મને નથી ધ્યાનમાં આવતું કે કોઈ એવું પૂછતું હશે પોતાને વાળ કપાઈને આવ્યા પછી કે મારે કોઈ વાળની હેરસ્ટાઈલને મેન્ટેન રાખવાની છે, એવું કોઈ આપણી આસપાસ આપણી સમાજ વ્યવસ્થામાં એવા કોઈ લોકો નથી.
પણ એક મેન્ટાલિટી બની છે કે મારે આને ત્યાં જઈને વાળ કપાવવા છે, આ કારીગર પાસે વાળ કપાવવા છે, બસ. મારું નામ વિજયભાઈ વાળંદ છે અને હું વાળંદ સમાજમાંથી આવું છું અને અમારું એક સંગઠન છે હિન્દુ વાળંદ એકતા સમાજ. એનામાં આ અનુરૂપ આ કાર્યક્રમ અમે યોજેલો છે અને એ આપણે હિન્દુ પેલા જે વિધર્મીઓ માટે અમે એક કાર્યક્રમ કર્યો છે કે જે આપણા વિસ્તારની અંદર એ લોકો આવી અને લવ જિહાદ જેવું છે અને અમારા સલૂનોમાં એ લોકો કારીગરી કરી અને અમારી બાજુમાં જ દુકાન ખોલી અને આપણા ધંધો છીનવી લેવા માગે છે. એના માટે અમે આ એક લડત ઊભી કરેલ છે. થેન્ક યુ. રાજ્યના બંને એસોસિએશનો દ્વારા અપાયેલ આવેદન મુજબ સરકાર દ્વારા તાત્કાલિક પ્રશ્નો બાબતે ઉકેલ લવાય તેવી માંગ કરવામાં આવી હતી. ભરૂચ જિલ્લાના ઝઘડા ખાતે ઝઘડા તાલુકા ફેર પ્રાઇસ શોપ એસોસિએશન દ્વારા વિવિધ માંગણીઓને લઈને ઝઘડા મામલતદારને આવેદન આપવામાં આવ્યું. એસોસિએશનના પ્રમુખ નરેન્દ્રસિંહ પરમારની આગેવાની હેઠળ આપવામાં આવેલ આવેદન પ્રસંગે એસોસિએશનના ઉપપ્રમુખ દેવીસિંહ વસાવા સહિત એસોસિએશનના હોદ્દેદારો અને સભ્યો ઉપસ્થિત રહ્યા. આવેદનમાં જણાવ્યા મુજબ હાલમાં ભારત સરકારની જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ ગુજરાતમાં 3.5 કરોડ લોકોને ઘઉં, ચોખા, બાજરી, ચણા, મીઠું વગેરે દર માસે રેશન ડીલરો દ્વારા વિતરણ કરવામાં આવે છે. આ કામગીરી કરતા રેશન ડીલરોને માસિક ધોરણે વિતરણ થયેલ અનાજ કઠોળના ક્વિન્ટલ વજન મુજબ સરકારે નક્કી કરેલ દરે કમિશન આપવામાં આવે છે અને મિનિમમ કમિશન ₹20,000 ડીલરોને માલ વિતરણ સામે ન મળતું હોય તેવા ડીલરોને રાજ્ય સરકાર દ્વારા ખૂટતી રકમ કમિશન રૂપે આપવા માટેનું નક્કી થયેલ છે અને તે પ્રમાણે આપવામાં આવે છે. પરંતુ કેટલાક ડીલરોને ટેકનિકલ કારણોસર કમિશન ઓછું મળતું હોવાનું પણ બને છે. રેશન ડીલરોના ગુજરાત રાજ્યના બંને એસોસિએશનના સામૂહિક પ્રયત્નોથી મિનિમમ કમિશન નક્કી કરવામાં આવેલ અને તેના પરિપત્ર મુજબ અમલ કરવા માટેની માંગણી સાથે આંદોલન કરવામાં આવેલ તેમજ રાજ્ય સરકાર સાથે થયેલ બેઠકમાં જે રેશન ડીલરોને માસિક ધોરણે 20,000 થી ઓછું કમિશન થશે તેવા ડીલરોને રાજ્ય સરકાર ખૂટતી રકમ ઉમેરીને નક્કી થયા મુજબનું મિનિમમ કમિશન આપશે તેવું નક્કી કરેલ. ત્યારબાદ આ બાબતે વિશ્વાસ રાખીને આંદોલન સ્થગિત રાખવામાં આવ્યું અને સરકારના પુરવઠા વિભાગ તરફથી તારીખ 2/9/2023ના પરિપત્રમાં જણાવ્યું કે રેશન ડીલરોના રેશન કાર્ડ 300 થી ઓછા હશે તેવા ડીલરોને જ ₹20,000 કમિશન મળશે. તેથી 300 થી વધુ કાર્ડ હોય પરંતુ એમની કમિશનની આવક 20,000 થી ઓછી હોવાનું ડીલરોની રજૂઆતથી જણાઈ આવતા એસોસિએશન દ્વારા સરકારને આ બાબતે વાકેફ કરી સુધારો કરવા સતત રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ આ રજૂઆતને ગ્રાહ્ય ન રખાતા એસોસિએશન દ્વારા લડત આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સરકાર દ્વારા આ બાબત સ્વીકારીને તારીખ 9/2/2024ના પરિપત્રથી સુધારો કરીને 300 કાર્ડની શરત દૂર કરવામાં આવી અને વધુ નવી શરતો ઉમેરવામાં આવે. તે પૈકી જે રેશન ડીલરોને ત્યાં બાયોમેટ્રિકથી વિતરણની ટકાવારી 97% થાય તો જ ₹20,000 મિનિમમ કમિશનની પાત્રતા ગણાશે. જેના કારણે ગુજરાતમાં કેટલાક રેશન ડીલરો મિનિમમ ₹20,000નું કમિશન દર માસે મેળવી શકતા નથી. આ બાબતે એસોસિએશન દ્વારા રાજ્ય સરકારને વારંવાર રજૂઆત કરવામાં આવેલ અને તેને પણ 1 વર્ષ જેટલો સમય વીતવા છતાં બાબતે યોગ્ય ઉકેલ હજુ મળ્યો નથી. વળી ભારત સરકારે તારીખ 26/9/2024ના રોજ નિર્ણય કર્યો છે કે દેશના સંગઠિત અસંગઠિત કામદારો શ્રમિકોને વધેલ મોંઘવારીને ધ્યાને લઈને તેમની આવકમાં વધારો થાય અને જીવન નિર્વાહ સરળ રીતે ચલાવી શકે તે માટે દૈનિક આવક રિવાઇઝ કરેલ છે તેમાં આવેદનમાં જણાવ્યું હતું. તેથી રાજ્ય સરકારે પણ રેશન ડીલરોનું મિનિમમ કમિશન મોંઘવારીને ધ્યાને લઈ 30,000 રિવાઇઝ કરવું જોઈએ. વળી ક્વિન્ટલ દીઠ ₹150ના કમિશનને પણ રિવાઇઝ કરવા આવેદનમાં માંગ કરવામાં આવી. ઉપરાંત ભવિષ્યમાં પણ સરકારે જ્યારે મોંઘવારી ભથ્થામાં વધારો કરે તે પ્રમાણે રેશન ડીલરોના કમિશનોમાં પણ વધારો કરાય તેમજ વિતરણ માટે રેશન ડીલરોને આપવામાં આવતા જથ્થાને વજનમાં ટનના ગુણાંકમાં આપવામાં આવે છે અને વિતરણ કરવાનું કિલોગ્રામમાં આવે છે. તેથી ટુકડે ટુકડે થતા વિતરણમાં ટ્રાન્સપોર્ટેશન ઘટ, વાતાવરણ ઘટ અને વેરણ ઘટ પડતી હોય છે. જેથી ડીલરોને ઘટ મંજરે આપવામાં આવે તેવી પણ આવેદનમાં માંગ કરવામાં આવી હતી. રાજ્ય સરકાર દ્વારા એસોસિએશનની માંગણી મુજબના પડતર પ્રશ્નો તાકીદે ઉકેલાય તેવી માંગ સાથે આવેદન આપવામાં આવ્યું. જો એસોસિએશનની માંગણી નહીં સંતોષાય તો ન છૂટકે અગાઉ સ્થગિત રાખેલ ગાંધી ચિંધ્યા માર્ગે કરવામાં આવનાર આંદોલનનો આશરો લેવામાં આવશે એમ ચીમકી ઉચ્ચારી હતી. પ્રજાની સેવાનું કાર્ય દુકાનદારો મોટાભાગે કરતા હોય છે, તો દુકાનદારો એને પોતાને આટલું એક નહીં જેવું કમિશન આપવામાં આવે કંઈ 5,000, 6,000, 7,000 જે 20,000થી વંચિત છે. 300 કાર્ડ પૂરેપૂરા ધારણ કરતા હોય એને 20,000 આપવાનું થવું જોઈએ. એનું કમિશન એને મળવું જ જોઈએ તો જ આ ચાલી શકે એવી સ્થિતિમાં છે. હવે પછીના આ અમારી માંગણી સંતોષાઈ નથી તો હવે પછી અમે અસહકારની અમે આંદોલન અમે જારી રાખ્યું છે અને હવેના પીરિયડમાં પણ જ્યાં સુધી અમારો નિર્ણય ના આવે અને અમારી માંગણી સંતોષાય ના
ત્યાં સુધી અમારું આંદોલન જારી રહેશે અને અમે કામથી અમે અળગા રહીશું એ પણ અમે સરકારને જાહેર કરીએ છીએ. અમે ગાંધી ચિંધ્યા માર્ગે અને સરકારશ્રીની નીતિઓને વળગી રહીશું, પરંતુ અમારી માંગણી સંતોષ થાય એ ખૂબ જરૂરી છે. રાજપીપળાના સંસ્કાર યુવક મંડળ કાછિયાવાડ વિસ્તારમાં અંબા માતાજીના મંદિરે બાલિકા ગરબા મહોત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતનું ગૌરવ ગરબા એ ગુજરાતીના રોમ રોમમાં જન્મજાત વસેલા હોય છે. વળી હાલ ગરબાની મોસમ એટલે કે દુનિયાનો સૌથી મોટો નૃત્યોત્સવ નવરાત્ર ચાલી રહ્યો છે. ત્યારે માં શક્તિની આરાધનાના પર્વે સૌ કોઈ ગરબા રમવા તલ્લીન થઈ જાય છે. અસલ બે તાલીના ગરબાએ હવે મસ્ત મોટા અવાજમાં વાગતા સંગીત સાથે કદમ મિલાવ્યા છે. ત્યારે મોટી રાતો મન મૂકીને આ ગરબા ગાઈ લે છે, પણ નાના બાળકો પણ આ ગરબાથી વંચિત ના રહે ને ગુજરાતની આ ઓળખને નાનપણથી જ સમજે અને સ્વતંત્ર રીતે ગરબે રમી શકે તે માટે નર્મદાના રાજપીપળામાં સંસ્કાર યુવક મંડળ કાછિયાવાડ વિસ્તારમાં અંબા માતાજીના મંદિરે બાલિકા ગરબા મહોત્સવનું આયોજન કર્યું છે. અહીં 5 વર્ષથી માંડી 15 વર્ષના બાળકો પોતાની આગવી રીતભાતથી સ્વતંત્ર રીતે ગરબા રમે છે. સાથે દરેક બાલિકાને લાણી પણ આપવામાં આવતા બાલિકાઓ પણ હોશે હોશે ગરબા ગાય છે અને અનેરો આનંદ પણ માણે છે. નવરાત્રિના ત્રીજા દિવસે એટલે માં ભગવતીની 9 શક્તિઓમાં ત્રીજું સ્વરૂપ કલ્યાણકારી દેવી માં ચંદ્રઘંટાની ઉપાસનાનો દિવસ. નવલા નવરાત્રિ એટલે માં આદ્ય શક્તિની આરાધના કરી શક્તિ પ્રાપ્ત કરવાનું પર્વ. નવરાત્રિના ત્રીજા દિવસે માં ભગવતીની 9 શક્તિઓમાં ત્રીજું સ્વરૂપ કલ્યાણકારી દેવી માં ચંદ્રઘંટાની ઉપાસના કરાય છે, જેનું મહત્વ જાણીશું ઇન ભરૂચ ચેનલની નવરાત્રિની વિશેષ રજૂઆત નવલી નવરાત્રિમાં. 10 હાથવાળી અસ્ત્ર અને શસ્ત્ર સાથે સિંહ પર સવાર એવી સિંહવાહિની માનું આ સ્વરૂપ જાણે અસુરોનો દુશ્મનોનો સંહાર કરવા નીકળી પડ્યા હોય તેવો લાગે છે. એટલે નવરાત્રિમાં ત્રીજા નોરતાનું અનોખું મહત્વ છે અને એ દિવસે પૂજા કરનારને સીધું ફળ પ્રાપ્ત થાય છે એવું માનવામાં આવે છે. મનવાંછિત ફળ પ્રાપ્ત થાય છે. ભરૂચની લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસી અને ભોલાવ ગ્રામ પંચાયતના સંયુક્ત ઉપક્રમે ભોલાવ ખાતે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.
તારીખ 2 ઓક્ટોબર ગાંધી જયંતિ નિમિત્તે સ્વચ્છ ભારત રૂપે સર્વશ્રેષ્ઠ શ્રદ્ધાંજલિ આપવા હેતુ ઠેર ઠેર સ્વચ્છતા હી સેવા અભિયાન ચાલી રહ્યું છે, જેના ભાગરૂપે લક્ષ્મીનારાયણ દેવ કોલેજના સ્ટાફગણ તેમજ વિદ્યાર્થીઓએ પણ હાથમાં ઝાડુ પકડી સફાઈ અભિયાનના સહભાગી બન્યા હતા. પુલાવની નારાયણ કુંજ વિહાર સોસાયટીમાં પડેલો કચરો તેમજ પ્લાસ્ટિકને એકત્ર કરી લોકોને માર્ગ ઉપર કચરો નહીં ફેંકવા અપીલ કરવામાં આવી હતી. આ પ્રસંગે ભરૂચની લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસીના પ્રોફેસર ડોક્ટર નિધિ ચૌહાણ, નિશી દેસાઈ, જાબેર તસ્નેમ તેમજ મોટી સંખ્યામાં કોલેજના વિદ્યાર્થીઓ, પુલાવના સરપંચ નિમિષાબેન, ઉપસરપંચ યુવરાજસિંહ, તાલુકા પંચાયત સભ્ય યોગિતાબેન, પંચાયત સભ્ય બાબુભાઈ પ્રજાપતિ અને પંકજભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. ભોલાવની આજુબાજુના વિસ્તારને આજે અમે સાફ સફાઈ નું એક બિરુદ કામ હાથ ધર્યું છે અને અમારા વિદ્યાર્થીઓ અને સ્ટાફ તથા ભોલાવ ગ્રામ પંચાયતના સભ્યોએ સારો એવો સહકાર આપ્યો છે અને આ કાર્યને આગળ વધાર્યું છે. અને આજે સમાજને એ જ ઇન્ફોર્મેશન આપવા માંગીએ છીએ કે દરેક લોકોએ પહેલાં પોતાના ઘર અને પોતાના ઘરની આજુબાજુ સફાઈ રાખવી જોઈએ અને કચરો કચરા પેટીમાં જ નાખવો જોઈએ અને સ્વચ્છ ભારતનું જે આ મિશન છે એને આપણે આગળ ધપાવવું જોઈએ. તેથી જ ભારત આખું આપણું સ્વચ્છ બનશે. શ્રી નિકેતન સંસ્થા ભરૂચ દ્વારા નવરાત્રી નિમિત્તે ગરબા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી નિકેતન હોલ ખાતે આયોજિત ગરબા સ્પર્ધામાં ઉંમર પ્રમાણે અલગ અલગ 5 ગ્રુપ પાડવામાં આવ્યા હતા. પ્રારંભમાં સંસ્થાના પ્રમુખ નીતાબેન મિસ્ત્રીએ સ્વાગત પ્રવચન કરી સૌને આવકાર્યા હતા. આ સ્પર્ધામાં નિર્ણાયક તરીકે નીલમબેન આહિર તેમજ નિશાબેન પટેલે સેવા આપી હતી. સૌ બહેનોએ રાસ ગરબાની રમઝટ બોલાવી હતી. ગરબા ગાવાની સ્પર્ધામાં પ્રથમ ગ્રુપમાં જ્યોત્સનાબેન કામદાર પ્રથમ વિજેતા થયા હતા, ત્યારે 45 વર્ષ સુધીના એક્શન ડ્રેસિંગ ગરબામાં સીમાબેન પંડ્યા પ્રથમ વિજેતા થયા હતા. 46 થી 60 વર્ષના ગ્રુપના કૌશાબેન શાહ પ્રથમ વિજેતા થયા, તો 61 થી 70 વર્ષના ગ્રુપમાં એક્શન અને ડ્રેસિંગ ગરબામાં ઉમિયાબેન ત્રિવેદી વિજેતા થયા હતા. 71 વર્ષથી ઉપરના એક્શન ડ્રેસિંગ ગરબામાં અરુણાબેન મિસ્ત્રી પ્રથમ વિજેતા થયા હતા. દરેક ગ્રુપમાંથી પ્રથમ 4 વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. ભાગ લેનાર સર્વે બહેનોને સંસ્થા તરફથી પ્રોત્સાહન ઇનામો આપવામાં આવ્યા હતા. પંડિત દીનદયાળ ગ્રાહક ભંડાર હાંસોડ તાલુકાના રેશન ડીલરો દ્વારા સ્થગિત રાખેલ અસહકાર ચળવળ અંતર્ગત ઓક્ટોબર 2024નો જથ્થો ઉપાડ, ચલણ, પેડ કે વિતરણ નહીં કરવા અંગેનું આવેદનપત્ર હાંસોડ મામલતદારને પાઠવ્યું હતું. ગુજરાત રાજ્યમાં રેશન ડીલરોના પ્રશ્નો અંગે રાજ્યના બંને એસોસિએશનો દ્વારા વારંવાર સરકારને લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવામાં આવેલ હોવા છતાં સરકાર દ્વારા આ પ્રશ્નની ઉપેક્ષા કરવામાં આવી રહી છે. તેથી બંને રાજ્યમાં એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે પૂર્વમાં સ્થગિત રાખેલ ગાંધી ચિંધ્યા માર્ગની ચળવળ, જેમાં વિતરણ સંબંધિત કામગીરી અસહકાર ચળવળને સંપૂર્ણ સમર્થન કરી તે મુજબ રેશન ડીલરો સામૂહિક રીતે ઓક્ટોબર 2024ના માસથી બીજો આદેશ ન મળે ત્યાં સુધી જથ્થો, ઉપાડ, ચલણ, પેડ કે વિતરણ કામગીરીમાં
અસહકારનું વલણ અપનાવશે એવું આવેદનપત્ર પંડિત દીનદયાળ ગ્રાહક ભંડાર હાંસોડ તાલુકાના રેશન ડીલરો દ્વારા હાંસોડ મામલતદાર રાજન વસાવાને પાઠવવામાં આવ્યું હતું. ભરૂચમાં અમી લેબોરેટરીના કલેક્શન સેન્ટરનો શુભારંભ કરવામાં આવ્યો હતો. નવલા નોરતાના ત્રીજા દિવસે ભરૂચના આરકે કાસ્ટા ખાતે અમી લેબોરેટરીના કલેક્શન સેન્ટરનો શુભારંભ પરિવારના વડીલોના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે આરોગ્ય સેવાના અગ્રણીઓ સહિત આમંત્રિતોએ ઉપસ્થિત રહી સંચાલક પરિવારજનોને અભિનંદન સાથે શુભેચ્છા પાઠવી હતી. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભરૂચના અયોધ્યાનગરમાં ચોરોની શંકાએ 5 સાધુઓ ટીપાયા. લોકોએ ઘેરી વળી ટીપી નાખી પોલીસના હવાલે કર્યા. પોલીસે તપાસમાં ભિક્ષુકો નિર્દોષ હોવાનું ખુલ્યું. અંતે નેત્રંગ 4 રસ્તા વિસ્તારમાં દબાણો દૂર કરાયા. દબાણો દૂર કરવાનો મુદ્દો સંકલન સમિતિની બેઠકમાં લેવાતા જ બુલડોઝર થકી દબાણોનો સફાયો થયો. ભરૂચમાં ચોમાસામાં વિવિધ માર્ગો બિસ્માર બન્યા. બિસ્માર માર્ગના કારણે વાહન ચાલકોને હાલાકી. તંત્ર દ્વારા માર્ગના સમારકામની કામગીરી શરૂ કરાઈ. ખોરાક અને ઔષધ નિયમન તંત્ર ગુજરાત રાજ્ય દ્વારા ફૂડ સેફ્ટી પખવાડિયાની ઉજવણીના ભાગરૂપે ભરૂચમાં સેમિનાર યોજાયો. નવરાત્રીમાં કરજણ તાલુકામાં કરોડોના વિકાસના કામોનું ધારાસભ્યના હસ્તે ખાતમુહૂર્ત. કરજણથી કાયાવરોહણ, આમોદ રોડ તેમજ નગરને ફરતે રિંગ રોડ બનાવાશે. આ હતા આજના સમાચાર. આવતીકાલે પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચારની ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.